તો મિત્રો અમે લોકો આવી ગયા છે નવી સવાર લઈને બપોર લઈને પપ્પા ચોકસી એટલે નવી બપોર લઈને તો બેન એટલે આવી જશે આપણો વાર જો તમે જો તડકો છે જબરજસ્ત આજે 29 આપણા ટેમ્પરેચર કેટલું આગળનો ગોળો ને ઉડી ગયો સાઈડ લાઈટ નહીં બતાવતું આપણા ટેમ્પરેચર કેટલું 30 થઈ ગયું જો 30 ડિગ્રી ગરમી है इकन नहीं રહેવાતું 30 ડિગ્રી તો બહુ જ લાગે 30 ડિગ્રી અને ઇકન એટલે એટલી બધી ગરમી લાગે ચમકા એટલે ઓઝોન લેયર નહીં સીધી ભાષામાં બરફ એટલો પડે આપણા ઇકન બા એરિયા કેનેડામાં ઓઝોન લેયર નહીં આ વર્લ્ડમાં જોઈએ નહીં ઇન્ડિયામાં જ ઓસ્ટ્રેલિયા ગરમી તો પડતી એટલે જબ્બો પડતી જર્મની એવા દેશોમાં 40 ડિગ્રી જાય ઠંડા દેશોમાં અવાજ આવ્યો હવે એ લોકો છે ને તે પાણીમાં બહાર જ નહીં નીકળતા સિટી વાળા છે એ કારણ ગવર્મેન્ટે બધો પેલું એ ફુવારા મોકલાવ બધી જગ્યાએ ફાયર બ્રિગેડ જર્મનીમાં ઇટલીમાં પેલા એ મોકલી ફાયર બ્રિગેડને મોકલી અને એ બધા ફુવારા સોટી બધા ઉપર પાણીના અને બધા તોકડ જ ઉભા હોય અને અગર કોઈ લેક જતી હોય ને તો એમાં બધા બેહી જાય તૈરવા માટે 40 ડિગ્રી જાય એવી ગરમી પડે બધે તાર અઈકણે સ એવી જ છે પણ રાતે ઠંડુ થઈ જાય બધું લોક કરી તો નોમાં ઓવા રાત પણ એટલે બધું ઠંડુ થઈ જાય 30 ડિગ્રીમાં વધારે લાગે એસી ચાલુ થઈ જાય આ બધું આમાં તો જો બી એવી લાગે ને તો બધા પેલા ગેટ ખોલી દે અમારા સ્કૂલમાં તો વાવાઝોડા જેવું આવે ત્યાં ઋતુ નોખમાં નતો આવતું નહીં નતું પેલી તો જો જેટલી દૂર ઉડે કેટલા ટાઈમ મને શીખવાડતા શીખવાની વાત નહીં વાત ચલાવતો હોય એ નાટક એટલો બધો હોય એટલા નિયમની પીપુડી બજાવતો હોય ને લ્યા તમે તો આપણા હાઈવે ચડી જઈએ હવે કેલાવડી જતા તો આટલે જ છે આપણે જઈએ હવે સ્ટોની ટ્રેલ ઉપર અહીંથી ઓમ ગોળ ફરી નેચર આટલે છે ને તે આટલે ઓમ જઈશું પછી બીજા નેચર જે હાઈવે જાય ને એ કણ પકી જઈશું એસ્ટોનિયા એ નેટરનો હાઈવે દેખાય તો પણ આ બાજુ એસ્ટોનિયા અને અગર તમે આ ઉપરનો સીધો હાઈવે લો ને તો તમે ક્રોસ આયરન પહોંચો પછી પકી જઈને ચલાવે ઉપર આ ઉપરથી હાલ આપણે આમ જતા હતા પણ અહીંથી ઓમ ટર્ન લીધો એટલે નેચર શું કરી મચ્છર આહા એવડો મચ્છર હતો છે તો આ જો નદી તળાવ પેલી બાજુ આખી સિટી તમને દેખાતી હતું તો ઋતુબેનને સરપ્રાઈઝ મળી ગયું આપણે ઋતુબેન માટે આપણે સાયકલ લેવા આવ્યા તમારે વાત થતી હતી વાત તો દીધી તો તને નથી ખબર ને પણ વન મન ચેક કરતો કે કોઈ બેટા વન ની લાગતી તો એકણ તું માર ચલાવવા માટે સાયકલ હોય આટલી બધી સાયકલ હોય નહીં ઋતુ તમને ઋતુને સરપ્રાઈઝ જબર મળ્યું બધી અંદર આ બધી સાયકલ છે બોક્સ કોઈના એડ્રેસ જોઈતું હોય તો કમેન્ટ કરજો કોઈ એડ્રેસ જોઈતો તો કમેન્ટ કરજો મન નથી કરવો હી જબર તમારે એડવર્ટાઇઝ કરી એમ બે સાયકલો ચૂઝ કરી એક આ હા એક આ રહી અને એક આ ઋતુબેનની હા તો ઋતુબેનને જે જોડે પેલો શું કહેવાય પંપ મળ્યો પંપ ફ્રીમાં મળે ઋતુબેનને ગમતો હતો એ If sometimes you see this something loose, you can find it ease and ease. Small red. જો હું આયરી લઈ શકું પણ પેલી બહુ જ અડેટર થઈ જાય You like to try the other one too? નો ધીસ ઇઝ ફાઇનલ That's yeah. This is just we are buying only one નહીં લઈ આવો કેટલાની કેટલા બધો પૈસા કશું નહીં મારું કેટલાની હે
What is the price for this? બધું પચાય Let me just see how much I can give you this. ફાઇનલ બે સાયકલો ચૂઝ કરી લીધી એક આ ઋતુબેનની અને એક આ આપણે લીધી અમારી બધા delivery કરવા માટે આવી કે ના આવે યાર કોઈ આટલું અને 1 ના, કિલોમીટર અને એક આવો વાર કોઈ. ચીઝ, એક વાર ચીઝ. અને ડિલિવરી ફ્રી આવશે ડિલિવરી ફ્રી આવશે મારે થાય એમ તો તારા થાય પણ અત્યારે તમારા માટે ઓકે આ. બરાબર આટલા હશે ને ત્યાં 3 સાયકલો પડી મોટા ટાયર જાડા ટાયરવાળી અને એને પણ- કે ઋતુ તું વિડીયો બના એને કે તમારે એડવર્ટાઇઝ કરવી છે આ બહુ- ઇન્સ્ટાગ્રામમાં આ જો મને પંપ આલે તો ફ્રી ઋતુબેનને ફ્રી પંપ આપ્યો છે મને આલી. આ સાયકલ બહુ ભારે છે ભારે એટલે ચલાવી તો કેવી એવી રીતે નહીં તું થોડું ઘણું બોલી હતી તો એ બોલશે બીજું આ તો બિચારા એડવર્ટાઇઝ કરતો થોડું ડિસ્કાઉન્ટ કરી દે. ખૂબ ખુશ તો કહેવાનું આ વિડીયો મૂકશો એટલે બધા આવી લેજો ભાઈ તો શોર્ટ શો બનાવ્યો અને આ બંને સાયકલ છે ને તે આજે જ આપણા ઘેર ડિલિવર થઈ જાય લેવો તો તારો શોર્ટ આજે થઈ જાય તો પહેલાં પેલી બતાવી હતી પણ મને ગમી આ તો આપણે આ લીધી લાલ અને કાળા કલરની સો ફાઇનલી આપણી સાયકલોની ડિલિવરી આવી ગઈ છે એ પણ ફ્રી ડિલિવરી કરી છે આ ભાઈએ લકીલી આમ તો કેનેડામાં કંઈ ફ્રી હોતું નહીં પણ ભાઈએ ફ્રી ડિલિવરી કરી છે Screws. અને આપણી બંને સાયકલો ઘરે પહોંચી ગઈ છે એમ ખેમ આ તો ઋતુબેન બહુ જ હેપી છે Loose, but this is the way it should be. You know what I mean? Yeah. Because it impacts the tension of the wire. Okay. If you can watch video, YouTube video, or you can call me. શ્યોર શ્યોર Okay. Okay. Now what should I? બંને જણા કેટલા ખુશાલ થઈને સાયકલ લઈને જાય છે પણ ખબર નથી કે પપ્પાને કેટલાનો નુકસાન થયો. નુકસાન કરાવી છે એમાં પણ આ ભાઈને સડનલી આની તો કોઈ તૈયારી જ નથી ઓકે ખાલી ઋતુબેનની સાયકલ લેવા ગયા હતા અને આ ભાઈ લઈને આવી ગયા સાયકલ એટલે અમને ઓમાય વધારે નુકસાન આપ્યું શું કહેવું ઓમાં થેન્ક યુ this big surprise. Oh. True. And Ritu, yes, you say something? Yeah, I got a new cycle. I'm so happy. Huh? I got new cycle. I'm so happy. I don't want to see my old cycle really. Yes. More than? More than this is so much fun. This is my birthday gift actually. In advance. Yeah, in advance. Last year my electric scooter come in advance. Came in advance. Yeah. So this year also, yeah? Advance. You Every happy? year- Yeah. I'm happy. Too much? Yeah. You Next- don't know, yeah? Next year one more gift. Oh. I'm going in the next. Okay. My grades. We will see next year. Okay? Yes. Big bro. For Rutu. This cycle anyone can ride. તો મિત્રો ઋતુબેન ચાલો કરશે સાયકલને સીધી કરવાની. ચાલો કરવો ઓકે ચાલ કર વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકળાય જગતહિતાય નાગાનનાથ સ્તુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ગણપતિ દાદાની જય બોલવી પડે ચાલ સાધ્ય દોરો તારો તો જો તું તમે ગાયત્રી મંત્ર બોલો જોડે ઓમ ભૂર્ભુવસ્વા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા. પેલા મુરતભાઈ ની સાયકલ માં હમ. કિટ 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 મને ઓમારી નવાઈ લાગે હજી તો ચાલ સાધ્યથી તો તોરે ભૂલી જઈ. ઇટ્સ ઓકે ખાલી પચાસ પણ એને કરી દીધું હવે હવે કશું તો દોરાતો તો હું ભૂલી જઈએ તો ઓકે લાલ કરી દીધું ચાલો આવા મારે ખાલી પચાસ ફરી ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય ચાલો જેન ઝઘડો જ કરજે એકદમ જેણો ગણનાથ નમો Okay. Complete. નમસ્તે
કમ્પ્લીટ આવે બોલે યાર કોઈ જડે પેલા એવું કહું કોઈ પાડી ના દે બે આટ ના પાડું બાસુરી લઈ લો લોકો ચેટલી બેઠું હોય એના ઉપર એવું લે કાઢી દીધી અરે ના મુગટ તો રાખવો જ પડે તો ઓવર રાખો એ કરું તો બેન પેલા ભગવાનને બેસાડશે પછી બેસી જાતે મુગટ હરખો કર હરખો બોલે કોઈ જો 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 પહેલા કોઈ રખા ડ્રેસ જો 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 પડી જો મુગટ લેતા જ મમ્મી આવજે પકડ તું મેં પકડે પકડ ઊંધો પર આવ્યો સીધો છે તું આમ હરખો પહેરે હા બેડે પેલા ભગવાનને બેહાડે પછી ઋતુ બેસે ઋતુબેનને બહુ પ્રેમ ભગવાન પ્રત્યે તારામાં બેડે તારી મરજી ઋતુબેનને બહુ જ પ્રેમ કાંજી પ્રત્યે હવે આપણે આને બધું ખોલી દઈશું આપણે યસ અમે બે બસ ઋતુ હવે હા અમે પહેલા કોઈ જીન બેઠી કોઈ બધું પહેલા લઈએ મિત્રો આપણે નવી સાયકલ લઈને નીકળીએ છીએ હવે આજે વાતાવરણ સારું છે અને પવન બહુ જ હવે જોઈએ છે એવા જઈએ આપણે મસ્ત પેલી બાજુ પેલી બિલ્ડિંગ હોય નીકળી એવા જવાનું જઈને બતાવું તમને આપણે બીજી બાજુના લેકે આવ્યા હતા પાછો પેલો પાર્ક જેટલે આપણે બેહવા જતા હતા આટલા પથરા મૂકેલા બેહવા માટે કદાચ એ બેહવા માટે જ મૂકેલા તો આપણે અહીંથી હવે વધારે આગું તો નહીં જવાનું આપણે અહીંથી હવે સીધા જઈશું ઘર બાજુ કાં તો પેલી બાજુ એક તળાવ જેવું હોય કણ જઈને બેસીશું અને પછી ઘર બાજુ જઈશું આજે નવી સાયકલ લાવ્યા તો ફેરો ફેરો જ કરવાની ફરીથી આપણી જગ્યાએ બેસી આવીએ આપણા ઘરવાળા તળાવે એટલી બધું છોકરો એટલે તો નહીં દેખાતું ભાઈ પણ આરામે ખરા તો બધું બતાવી દઉં તમને આજે તો આમાં આ બે વસ્તુ આપી છે શું કામની છે તો મને બી નથી ખબર આપણે ઘરે જઈને જોઈશું આ શું કામની મને ખોલા બોલવા નહીં બરાબર આ બંનેને પછી આપણા સાયકલ છે ગિયરવાળી તો આમાં આટલા બી ગિયર આપેલા તમને દેખાતા નહીં એવા દેખાય ને આ એક આ બે ને પેલો ત્રીજા ઉપર આપણે અને પાછળ બી ગેર આપેલા છે એટલા 1 2 3 4 5 6 7 પાછળ 7 ગેર અને આગળ 3 ગેર બરોબર આખું ગેર બોક્સ એટલે આટલા ગેર આપેલા છે એટલે ગેર સનતે તમે બદલી શકો તમારે ગેર બદલવા હોય તો બંને બાજુ ડિસ્ક બ્રેક છે આગળના પાછળ અને સાયકલ એકદમ કમ્પ્લીટ આવે અને આપણી સાયકલ બની રહી છે મેગ્નીઝિયમ એક પેલું એ આવે કેમિકલ જેવું આવે એની બનેલી એકદમ હલકી બહુ ભારે નહીં વજન ખાલી આ ટાયરોનું આ ઓનું જ હશે બાકી સાયકલ આનું કઈ ઓનું આ ઓનું હોય ને એનું કઈ વજન નહીં ગુડ બાય કહી દે ગુડ બાય આપણું ગુડ બાય ચોથું પણ ચૂચू मैं बोल रहा है कि तो आज तू गए બોલ ચાલ જલ્દી शुभ रात्रि શુભ રાત્રિ